જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે વન વિભાગની એટલે કે મિત્રો ફોરેસ્ટ વિભાગની મિત્રો જે પરીક્ષા ચાલી રહી છે, તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલા મોડલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. અને આજે મિત્રો તમારી સમક્ષ આપણે ફોરેસ્ટ મિત્રો જે એક્ઝામ લેવાય છે, તો એના ટોપ 25 MCQ તમારી સમક્ષ મૂકશું કે જે પર્યાવરણ વિભાગના છે, ભૂગોળના પ્રશ્નો છે, તો જે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એકથી. જો પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે શું જો પ્રશ્ન એક કયો છે મિત્રો? તો જો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. શું છે પ્રશ્ન? કે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ મિત્રો પોતાના સગાવાલાની સ્મૃતિમાં કયા વનમાં વૃક્ષો વાવી શકે છે? કોઈ વ્યક્તિ પોતાના સગાવાલાની સ્મૃતિમાં કયા વનો વૃક્ષો વાવી શકે? મિત્રો 4 ઓપ્શન આપે છે: સ્મૃતિવન, દાંપત્ય વન, પુનિત વન કે વિકાસ પથ પર. તો મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ સ્મૃતિવન. ઓપ્શન એ જવાબ આવશે સ્મૃતિવન. બરોબર છે, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે સ્મૃતિવન. જોઈએ પ્રશ્ન બીજો આપણે. જો પ્રશ્ન બીજો શું છે? તો પ્રશ્ન બીજો છે તમારી સમક્ષ. જુઓ કે ગુજરાતના કયા જિલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ વન વિસ્તાર સૌથી મોટો છે? તો નર્મદા, જુનાગઢ, કચ્છ કે જામનગર. મિત્રો જવાબ શું આવશે? તો જવાબ હશે તમારી સમક્ષ આવશે ઓપ્શન એ જવાબ આવશે મિત્રો નર્મદા જિલ્લામાં. ઓપ્શન એ જવાબ નર્મદા જિલ્લો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો પ્રશ્ન શું છે કે નીચેનામાંથી કોને કુદરતના ફેફસા કહેવામાં આવે છે મિત્રો? તો કુદરતના ફેફસા મિત્રો કોને કહેવામાં આવે? તો જો કુદરતના ફેફસા કહેવામાં આવે છે, કોને કહેવામાં આવે છે? તો જંગલો, દરિયો, પ્રાણીઓ અને માનવ. તો મિત્રો કોને કહેવામાં? તો જવાબ આવશે ઓપ્શન એ. જો કુદરતના ફેફસા કહેવામાં આવતા હોય તો મિત્રો એ છે જંગલો. ઓપ્શન એ જવાબ આવશે જંગલો. બરોબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 7મા નંબરનું છે, 5મા નંબરનું છે, 10મા કે 8મા નંબરનું? જવાબ શું આવશે મિત્રો? 10મા નંબરનું છે. જવાબ આવશે ઓપ્શન સી 10મા નંબરનું. આગળ જે પ્રશ્ન આપણે કે નીચેનામાંથી કયા સ્થળે ફળ સંશોધન કેન્દ્ર આવેલા છે? નીચેનામાંથી કયા સ્થળે ફળ સંશોધન કેન્દ્ર આવેલા છે? દહેગામ, ધર્મજ, ગોધરા કે ત્રણેય? મિત્રો જવાબ શું આવશે? તો આવશે ઓપ્શન એ જવાબ આવશે દહેગામ. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે દહેગામ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો એના 4 ઓપ્શન તમારી સમક્ષ આપવામાં આવે છે મિત્રો. તો ક્યારે કરવામાં આવી? જો તો 15 ઓક્ટોબર 1974, 15 ઓગસ્ટ 1974, 16 સપ્ટેમ્બર 1974 કે 21 જૂન 1975? જવાબ શું આવશે? તો મિત્રો 15 ઓક્ટોબર 1974 જવાબ શું આવશે? 15 ઓક્ટોબર 1974 જવાબ આવશે, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચેનામાંથી કયું સ્થળ મિત્રો પ્રવાસીઓ માટે અભ્યાસની આંગણવાડી ગણવામાં આવે છે? નારાયણ સરોવર, નર સરોવર, ઇન્દ્રોડા પાર્ક કે હિંગોળગઢ? તો જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો ઓપ્શન બી નળ સરોવર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે નળ સરોવર, એટલે જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ પ્રશ્ન કે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? 23%, 10%, 33% કે 17%? મિત્રો જવાબ શું આવશે? 10%. ગુજરાતમાં કેટલા ટકા છે? 10% જંગલનું પ્રમાણ છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી 10%. જોઈએ પ્રશ્ન આગળ કે વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? માર્ચ મહિનામાં, જુલાઈ મહિનામાં, ઓક્ટોબર મહિના કે જાન્યુઆરી મહિનામાં? જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે જુલાઈ મહિનામાં. મિત્રો કયા જવાબ આવશે? જુલાઈ મહિનો. જવાબ આવશે ઓપ્શન બી જુલાઈ મહિનો. આગળ જે પ્રશ્ન આપણે જો શું આવશે? આગળ પ્રશ્ન છે કે નીચે આપેલ વિધાનમાંથી સાચા વિધાનો તમારે જણાવવાના છે. તો મિત્રો સાચા વિધાનો જો કયા છે? તો જોઈએ કે ઔરંગઝેબનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. ઈસવીસન 1964માં મરાઠા શાસક શિવાજીએ સુરત લૂંટ્યું હતું. અને એ અને બી બંને સાચા છે, અથવા કોઈ પણ નહીં. તો જવાબ શું આવશે? તો મિત્રો જવાબ આવશે જવાબ આવશે એ અને બી બંને સાચા છે. એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. એની બી બંને સાચા છે. જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ઔરંગઝેબનો જન્મ દિલ્હી ખાતે થયો તો સાચી વાત છે. ઈસવીસન 1674માં મરાઠા શાસક શિવાજીએ સુરત લૂંટ્યું, આ પણ સાચી વાત છે. એટલે એ અને બી બંને સાચા આવશે. બરાબર, એટલે સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે મનુષ્યના હાડકા શેના બનેલા? મનુષ્યના જે હાડકા હોય આ હાડકા શેના બનેલા હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફરસ, પોટેશિયમ કે એ અને બી બંને? તો મિત્રો એમાં પણ જવાબ શું આવશે? એમાં પણ જવાબ આવશે એ અને બી બંને, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. ઓપ્શન ડી જવાબ આવશે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ બંનેના બનેલા હોય છે. જોઈએ પ્રશ્ન આગળ કે સાચા વિધાનો મિત્રો જણાવવાના છે. જો કયા સાચા વિધાનો? તો જામનગરની સ્થાપના ઈસવીસન 1540માં જામ રાવળે કરી હતી. અને જામનગરને પહેલા નવાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો જવાબ શું આવશે? તો તમારે કહેવાનું મિત્રો જવાબ શું આવશે? તો એ અને બી બંને સાચા આવશે. મતલબ ઓપ્શન સી જવાબ આવશે કે જામનગરની સ્થાપના ઈસવીસન 1540માં જામ રાવળે કરી હતી, સાચી વાત છે. અને જામનગરને પહેલા નવાનગર તરીકે ઓળખવામાં આવતું, એ પણ સાચી વાત છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો પ્રશ્ન છે? 13મા નંબરનો પ્રશ્ન છે. જો શું છે કે ભારત કસ્તુરી મૃગ
એ પરિયોજનાની શરૂઆત કયા અભયારણ્યમાંથી કરવામાં આવી છે? કેવલાદેવ અભયારણ્ય, કેદારનાથ અભયારણ્ય, ભરતપુર અભયારણ્ય કે કોઈ નહીં? તમને જવાબ શું આવશે? કેદારનાથ અભયારણ્ય જવાબ આવશે. એટલે ઓપ્શન બી જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે, કેદારનાથ અભયારણ્ય. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે ગોદાવરી નદીની કઈ મિત્રો? ગોદાવરી જે નદી છે, ગોદાવરી નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર છે? 1312, 714, 1815 કે પછી 1465? તમને જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો 1465 લંબાઈ છે ગોદાવરી નદીની. જવાબ આવશે ઓપ્શન ડી 1465. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવામાં આવ્યા હતા? તો કુનો નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક કે પન્ના નેશનલ પાર્કનો જવાબ શું આવશે? તો જવાબ આવશે કુનો નેશનલ પાર્ક. ઓપ્શન એ જવાબ આવશે. શું આવશે? કુનો નેશનલ પાર્ક. ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વન્યજીવની સુરક્ષા માટે દહેરાદૂનમાં ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો એની સ્થાપના થઈ હતી 1983માં, 1973માં, 1972માં, 1952માં. જવાબ શું આવશે? 1983ની અંદર. ક્યાંથી હતી? 1983માં થઈ હતી. એટલે જવાબ આવશે ઓપ્શન એ જવાબ. જો પ્રશ્ન આગળ આપણે કે હેણોત્રો મિત્રો કયો આવશે? હેણોત્રો પ્રાણી ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે? મિત્રો કયું પ્રાણી? હેણોત્રો પ્રાણી ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જો 4 ઓપ્શન છે. કચ્છના અર્ધરણ વિસ્તાર અને શુષ્ક પ્રદેશમાં, ગીરના ગાઢ જંગલ વિસ્તારમાં, વેળાવદારના ઘાસ મેદાનમાં કે કોઈ પણ નહીં? તમે જવાબ શું આવશે? તો જવાબ આવશે કચ્છના અર્ધરણ વિસ્તાર અને શુષ્ક વિસ્તારમાં. એટલે કે કચ્છના અર્ધરણ વિસ્તાર અને શુષ્ક વિસ્તારમાં જવાબ આવશે. પ્રદેશમાં ઓપ્શન એ જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે રણમાં રેતીના ઢુવા કે આગળ મિત્રો જે રણ છે એ રણમાં રેતીના જે ઢુવા હોય તો એ ઢુવા શાને સર્જાય છે? વાવાઝોડાથી, ઓછા વૃક્ષોના કારણે, ધરતીકંપથી કે આદિના માર્ગમાં આવતા અવરોધને લીધે? તમને જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. એટલે કે આદિના માર્ગમાં આવતા અવરોધને લીધે. શું આવશે? આદિના માર્ગમાં આવતા અવરોધને લીધે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મોરના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? સંસદ, મસ્ટર, મર્ડર કે હોસ્ટ? તો મિત્રો એને શું કહેવાય? તો એને કે મિત્રો મસ્ટર કહેવાય. શું કહેવાય? મસ્ટર. જવાબ આવશે ઓપ્શન બી મસ્ટર. ઓપ્શન બી જવાબ આવશે મસ્ટર. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વમાં સૌપ્રથમ સફેદ વાઘનો સફારી પાર્ક કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે? જવાબ શું આવશે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ કે કર્ણાટક? જવાબ શું આવશે? તો એનો જવાબ બનશે મધ્યપ્રદેશ. ઓપ્શન બી જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયા સરોવર પર પક્ષીઘર અને લાયન સફારી પાર્ક આવેલ છે? તો ચંદ્રતાળ, રેણુકા સરોવર, સૂરજ તળાવ કે નાકો સરોવર? જવાબ શું આવશે? રેણુકા સરોવર આવશે. ઓપ્શન બી જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે રેણુકા સરોવર. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયું હશે? ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગર, પોરબંદર, કચ્છ કે અમરેલી? તો મિત્રો ક્યાં આગળ આવશે? જામનગરમાં આવશે. શું આવશે? જામનગર. જવાબ આવશે ઓપ્શન એ જામનગર. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં કયા રાજ્યને ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો કયું રાજ્ય આવશે? તો જુઓ 4 ઓપ્શન છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ કે કેરળ? તો જવાબ શું આવશે? તો इसमें જવાબ શું બનશે? જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન સી જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે એક સિંગી ગેંડો મિત્રો કયો આવશે? એક સિંગી ગેંડો કયા વિસ્તારમાં જોવા મળે છે? મિત્રો કયો? એક જેને શીંગડું આવ્યો એક સિંગી ગેંડો કયા વિસ્તારમાં જોવા મળે છે? ઝારખંડ અને આસામમાં, આસામ અને પશ્ચિમ બંગાળમાં, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કે આસામ અને તમિલનાડુ? જવાબ શું આવશે? તો મિત્રો જવાબ શું બનશે? જવાબ બનશે આસામ અને પશ્ચિમ બંગાળમાં. શું આવશે? આસામ અને પશ્ચિમ બંગાળમાં એ જવાબ બનશે. એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. ઓપ્શન બી જવાબ બનશે આસામ અને પશ્ચિમ બંગાળ. જોઈએ પ્રશ્ન આગળ કે સફેદ હાથીઓની મિત્રો શું આવશે? સફેદ હાથીઓની ભૂમિ તરીકે કયો દેશ પ્રખ્યાત છે મિત્રો? તો સફેદ હાથીઓની ભૂમિ તરીકે પ્રખ્યાત દેશ હોય થાઈલેન્ડ, નેપાળ, ફિનલેન્ડ કે કોઈ નહીં? તો મિત્રો જવાબ શું આવશે? જો સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખાતો એવો પ્રદેશ હોય તો એ છે થાઈલેન્ડ. શું આવશે? થાઈલેન્ડ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે થાઈલેન્ડ. શું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ આવશે. તો બેસ્ટ ઓફ લક દરેક મિત્રોને મારા તરફથી. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને મારા વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. બીજી વાત કે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે પૂરેપૂરો વિડીયો જોયો હોય તો તમારા બધા મિત્રોને મારા તરફથી દિલથી હું ખરેખર તમને ધન્યવાદ આપું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાંથી બની રહો. જય હિન્દ, જય ભારત.